નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તો મેળવવા માંગતા હો તો તમારે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવાનું રહેશે। એટલે કે ખેડૂત નોંધણી ફરજિયાત કરવાની રહેશે તથા ખેડૂતલક્ષી મહત્વની યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવાની રહેશે। તો આ નોંધણી જાતે કેવી રીતે ભરી શકાય, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું। તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ને મિત્રો, આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત સર્ચ કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ફાર્મર રજિસ્ટરની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલાં જોવા મળશે, જે GJFR.Agristek નામની વેબસાઇટ છે। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એગ્રીસ્ટેકનું પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે, ઓફિશિયલ અને ફાર્મર। તો તમારે ફાર્મર સિલેક્શન કરવાનું રહેશે અને આગળ તમારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે। તેના માટે અહીં તમે ઓપ્શન જોવા મળશે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ, તો ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારે જે આધાર કાર્ડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાનું રહેશે। અહીં જે ડિક્લેરેશન આપેલ છે તે એકવાર વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સબમિટ બટન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી ફરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો, તમે આધાર નંબર આપેલ છે તે નંબર જોડે એક મોબાઈલ નંબર લિંક છે, તેમાં એક ઓટીપી આવેલો હોય 6 ડિજિટનો કે જે ઓટીપી અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને વેરીફાઈના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં આધાર વેરિફિકેશન તમારું ઓકે થઈ જશે। આધાર કાર્ડમાં જે ડિટેલ આપેલ છે તે ડિટેલ અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમારે કોઈ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, જેમ કે તમારું નામ છે, તમારું જેન્ડર છે, તમારી જન્મ તારીખ છે, તમારું ફાધરનું નામ છે, તમારું એડ્રેસ છે, આ તમામ વિગત આધાર કાર્ડમાં છે એ મુજબ ઓટોમેટિક લઈ લેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો તમારે મોબાઈલ નંબર છે તે લિંક કરવાનો રહેશે। પોર્ટલ જોડે હવે તમારા જે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે, જેથી કરી તમારા મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે એક ઓટીપી મોકલવામાં આવે છે। તેમાં જે ઓટીપી હોય તે આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરવાનું રહેશે। મિત્રો, ખાસ ધ્યાન રાખજો, મિત્રો તમે જે પાસવર્ડ રાખો છો તે પાસવર્ડ ઓછામાં ઓછા 8 ડિજિટનો હોવો જોઈએ। પાસવર્ડ મિત્રો એક સ્પેલિંગ કેરેક્ટર હોવો જોઈએ, એક કેપિટલ અને એક સ્મોલ લેટર ફરજિયાત હોવો જોઈએ। પાસવર્ડને સેટ કર્યા પછી અહીં તમે ક્રિએટ માય એકાઉન્ટનો ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે, જેથી ફરી મિત્રો તમારું જે રજિસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ તરીકે જે કેપ્ચર કોડ આપવામાં આવેલ છે તે કોડ અહીં ટાઈપ કરી અને લોગિન જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને આધાર કાર્ડ મુજબની તમામ ડિટેલ તમને જોવા મળશે। રજિસ્ટ્રેશન કરેલ જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમને જોવા મળશે, તેના તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી રજિસ્ટર યસ ફોર્મ જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હો તો તમારું ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી તેને વેરીફાઈ કરી લેવાનું રહેશે, પરંતુ જો તમે ઈમેલ આઈડી યુઝ નથી કરતા તો તે ફરજિયાત નથી। ત્યાર પછી આધાર કાર્ડ મુજબ અહીં ફાર્મરની ડિટેલ તમને જોવા મળશે। આધાર કાર્ડમાં જે રીતે નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ અહીં તમે જોવા મળશે અને અહીં તમે ગુજરાતીમાં નામ જોવા મળશે। મિત્રો, જો ગુજરાતીમાં નામ વ્યવસ્થિત ન લખેલું હોય તો તમે તેને વ્યવસ્થિત લખી શકશો। ત્યાર પછી મિત્રો અહીં તમારું જેન્ડર જોવા મળશે, તમારી કાસ્ટ કઈ છે, કેટેગરી કઈ છે તે કેટેગરી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડમાં તમારે જે પિતા અથવા પતિનું નામ છે તે અહીં ઇંગ્લિશમાં જોવા મળશે અને અહીં તમારું ગુજરાતીમાં નામ જોવા મળશે। જો ગુજરાતીમાં નામ વ્યવસ્થિત ન હોય તો તમે તેને સુધારી શકશો।
ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો આધાર કાર્ડમાં જે ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે ફોટોગ્રાફ અહીં તમે જોવા મળશે। ત્યાર પછી તમારો પાન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારો ધર્મ અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। તમારી પાસે જે કિસાન ક્રેડિટ કાર્ડ છે તેના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ક્રેડિટ કાર્ડની એમાઉન્ટ અહીં ટાઈપ કરવાની રહેશે। કિસાન ક્રેડિટ કાર્ડ કઈ બેંક દ્વારા આપવામાં આવેલ છે તે બેંકનું નામ અહીં સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી પાસે જે સેવિંગ એકાઉન્ટ છે કે બચત ખાતું છે, કઈ બેંકમાં બચત ખાતું ખોલાવવામાં આવેલ છે તે બેંકનું નામ અહીં સિલેક્ટ કરી દેવાનું રહેશે। બેંકનો બ્રાન્ચ કોડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। બ્રાન્ચનો IFSC કોડ નંબર અહીં ટાઈપ કરવાનું રહેશે અને બચત ખાતાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે વિકલાંગ ખેડૂત હોય તો અહીં એના બટન ઉપર ક્લિક કરી વિકલાંગનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમાં ટકાવારી અહીંથી સિલેક્ટ કરી અને સેવ ઓલના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી વિકલાંગની ડિટેલ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। આગળ નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો આધાર કાર્ડમાં જે સરનામું આપેલ છે તે સરનામું અહીં તમે ઇંગ્લિશમાં અને અહીં તમે ગુજરાતીમાં જોવા મળશે। જો વ્યવસ્થિત તે ન હોય તો તમે તેને બદલી શકશો। ત્યાર પછી અહીં જે જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ અને પિનકોડ નંબર આપવામાં આવેલ છે, તમે જો તેને બદલવા માંગતા હો તો અહીં ચેક બોક્સમાં ટીક કરી અને તમે તેને બદલી શકશો। ત્યાર પછી મિત્રો અહીં જે ફાર્મરમાં પ્રકાર છે ત્યાંથી તમારે ઓનરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે વ્યવસાયની વિગત છે ત્યાં બંને ચેક બોક્સમાં ટીક કરી અને ફેસ લાઇન ડિટેલના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમારે જે જમીન છે તે જિલ્લાની હદમાં આવતી હોય, જિલ્લાનું નામ, તેનું તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી અને તમારા સર્વે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો સબ સર્વે નંબર હોય તો તે પણ અહીં ટાઈપ કરી અને સબમિટનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં તમે સર્વે નંબર આપેલ છે તેમાં જેટલા ખાતેદારનું નામ હશે તે નામનું લિસ્ટ અહીં ઓપન થઈ જશે। તેમાં અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને મિત્રો તમે જે નામ સિલેક્ટ કરેલ છે તેમાં જેટલા સર્વે નંબર હશે તે નામ સર્વે નંબરનું લિસ્ટ ઓપન થઈ જશે, જેમાં અરજદારે મિત્રો તમારે સર્વે નંબર સિલેક્ટ કરી અને સબમિટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં તમારે જે ખેતીની વિગત છે તે ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી વેરીફાઈ ઓન લેન્ડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે રેશન કાર્ડની વિગત આપવાની રહેશે। અહીં તમારે રેશન કાર્ડની સિલેક્ટ કરી રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રેશન કાર્ડ મેમ્બર ID નંબર અહીં ટાઈપ કરવામાં રહેશે। ત્યાર પછી મિત્રો અહીં નીચે એપ્રુવલ ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। એગ્રીકલ્ચર કે રેવન્યુ જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અહીં જે ડિક્લેરેશન આપેલ છે તે વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। અહીં જે બોક્સ છે તેમાં પણ તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબનો એક મેસેજ જોવા મળશે। તે મેસેજ વાંચી અને અહીં જે પ્રોસેસ ટુ ઇન સાઇન ઇનનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારા જે આધાર કાર્ડ નંબર છે તેના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો આધાર OTPનું અહીં જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને મિત્રો અહીં ગેટ OTPનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક છે તે નંબર ઉપર એક OTP આવશે। તે OTP આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। OTP ટાઈપ કર્યા પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તે વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે અને ફાઇનલ સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો તો પોર્ટલ ઉપર તમારી નોંધણી છે તે સક્સેસફુલ થઈ જશે અને તમને એક ID નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। તો આવી રીતે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી તમને તમારી જાતે જ કરાવી શકો છો, અથવા તો તમારી ગ્રામ પંચાયત ખાતે જે VC ઓપરેટર આવેલ છે તેમની પાસે જઈ અને તમે ખેડૂત નોંધણી કરાવી શકો છો। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી તેઓને પણ આ માહિતી મળી રહે અને જાતે તે પોતે આ ફોર્મ ભરી શકે।